ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજના ટ્રાફિક સિગ્નલોના બાળમરણની વાત અંતે સાચી પડી। ઉદ્ઘાટન મોટે પાયે મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું, પરંતુ ઉદ્ઘાટનના 2 દિવસે જ અંત આવી ગયો। ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ પર જ્યારે ટ્રાફિક સિગ્નલોનું ઉદ્ઘાટન કચ્છી મંત્રીના હસ્તે કરવામાં આવ્યું ત્યારે જનતા ખુશખુશાલ દેખાતી હતી। બધાના ચહેરા પર હવે ટ્રાફિક સમસ્યા દૂર થશે એવા આશાના કિરણો દેખાતા હતા, પરંતુ ઘણા વર્ષો પહેલા પણ લાખોના ખર્ચે આવા ટ્રાફિક સિગ્નલો મોટા મલાવડે તંત્ર દ્વારા નાખવામાં આવ્યા હતા અને તેનું બાળમરણ થયું હતું। આ વાતને મા ન્યૂઝ ચેનલમાં થોડા સમય પહેલા પ્રસારિત પણ કરવામાં આવી હતી અને પાછી આ જ ઘટનાનું પુનરાવર્તન થયું અને ભુજમાં આવેલ તમામ ટ્રાફિક સિગ્નલો શોભાના ગાંઠિયા બની ગયા અને લાખો રૂપિયાનું પાણી થયું। આવી તંત્રની બેદરકારીનો જવાબ માંગવા માટે જનતાએ જાગવાની જરૂરત છે। કરોડો રૂપિયા વપરાયા છતાં સિસ્ટમમાં નબળાઈ કેમ? તો આ બધી સગવડો જનતાના રૂપિયાથી લગાવવામાં આવતી હોય છે, તો તાત્કાલિક આ સમસ્યાનો નિકાલ થવો જોઈએ અને આ સિગ્નલો પૂર્વવત થવા જોઈએ। વીકે ગઢવી, પીએસઆઈ જિલ્લા ટ્રાફિક સિગ્નલો આમ તો બંધ છે નહીં, પરંતુ હાલ પૂરતા બંધ કરવામાં એટલા માટે આવ્યા છે કે ટ્રાફિક બ્રિગેડની ભરતી થઈ ચૂકી છે। ભરતીના જે જવાન છે તમામ ટ્રેનિંગમાં છે। જ્યાં સુધી ટ્રેનિંગમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી સિગ્નલમાં ઊભા રાખવા માટે આપણી પાસે જવાનું નથી। તો જ્યારે આમની ટ્રેનિંગ પૂરી થશે પછી એ લોકોને સિગ્નલ ઉપર પોસ્ટિંગ આપવામાં આવશે, પછી સિગ્નલ ચાલુ કરવામાં આવશે। ભુજમાં હાલ પૂરતા તો સિગ્નલ લગાવેલ છે અને 50 ટીઆરબી જવાનની ભરતી થયેલ છે જે લોકો ટ્રેનિંગમાં છે હાલ। આ લોકોની ટ્રેનિંગ 20 દિવસની છે, તો ગઈકાલથી ચાલુ થઈ છે। હજી 20 દિવસ પછી એ લોકો બહાર આવશે, પછી પોસ્ટિંગ આપશું અને પોસ્ટિંગ પછી સિગ્નલ ચાલુ થશે। ટ્રાફિક એ એવી વસ્તુ છે કે સ્વયં શિસ્તથી પોલીસ કરતાં વધારે પાલન થઈ શકશે। તમામ જનતાને વિનંતી છે કે પોતાની રીતે ટ્રાફિકના નિયમો પાળે અને પોલીસને સહકાર આપે। અલ અફીફ હજ ટૂર્સ હજ ઉમરા ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014 મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં। મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન્સ, મુંબઈથી ઉમરા અને પરત મુંબઈની ધાર્મિક યાત્રા કોઈ જ ખોટા વાયદા નહીં। અમારી ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે। હજ ઉમરાની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। ફોન નંબર 02832 222 212। આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા। મોબાઈલ નંબર 9892 31752 94272 35752। ભુજની રવિ ટોકીઝ સામે આવેલ નાલામાં અસહ્ય ગંદકીથી લોકો ત્રસ્ત છે તથા નાલા પર અમુક દબાણકારોએ પાકી દુકાનો બાંધી શટર્સ નાખી ધંધા શરૂ કર્યા છે। નગરપાલિકા તથા ભાડાનું તંત્ર ચૂપ છે। ભુજ નગરપાલિકા તથા ભુજ ડેવલપમેન્ટ ઓથોરિટી પાસે વિશાળ સત્તાઓ હોવા છતાં શહેરમાં ઠેર ઠેર દબાણકર્તાઓનું રાજ ચાલે છે। તેનો ખાસ નમૂનો જોવો હોય તો રવિ ટોકીઝ સામે આવેલ નાલું છે। નાલા પર બાંધકામ થઈ ન શકે તેમ છતાં વ્યાપક દબાણ આ નાલા પર થયેલ છે તથા આ વિસ્તારની એક બિલ્ડિંગ બહુ જ જર્જરિત થઈ ગયેલ છે। આ બધા કામો માટે તંત્ર પાસે પૂરતી સત્તા છે, પણ તેમની ચૂપકીદી અને પગલાં ન લેવાની પ્રવૃત્તિ ઘણા પ્રશ્નો ઊભા કરે છે। મા આશાપુરા ન્યૂઝની ટીમ ઇલાર કોટલની સામે આવેલી છે અને ખાસ કરીને બતાવવામાં આવે છે કે આ વર્ષો જૂનો નાલો છે, જે દેસલજી તળાવમાં આ પાણી બધું જાય છે, પણ નાલામાં અસંખ્ય દબાણો થઈ ગયા છે, છતાં પણ ભુજ નગરપાલિકા અને ભાડા મૌન ધારણ કરીને બેઠા છે અને ભૂકંપ વખતે આ જે એપાર્ટમેન્ટ છે આખું જર્જરિત થઈ ગયું હતું। આજની તારીખમાં તમે પરિસ્થિતિ જોવો તો ક્યારે પણ પડશે ને જાનહાનિ કેટલા માણસોને થશે। નાલાની અંદર બાંધકામ થઈ ગયા છે, નાલાની અંદર જો શટર નાખી ને પાછલી દુકાનો અંદર પડી જતી હોય, ગેરકાયદેસર બાંધકામોના કારણે દુર્ઘટના થશે તો સંપૂર્ણ જવાબદાર ભાડા કે નગરપાલિકા લે। મા આશાપુરા ન્યૂઝની ટીમને અસંખ્ય વાર ફરિયાદ આવી હતી કે આ નાલાની અંદર બાંધકામો ચાલુ છે અને રાજકીય વગ ધરાવતા માથાભારે માણસો બાંધકામો કરે છે, તે છતાંય નગરપાલિકાના ચીફ ઓફિસર કે પ્રમુખશ્રી કે ભાડાના પ્રમુખ
અધિકારી પદાધિકારીઓ હજી સુધી કોઈ પણ જાતનું એક્શન લેવામાં નથી આવ્યું, તો શું કોઈ દુર્ઘટના થશે ને આ એપાર્ટમેન્ટ જ્યારે પડી જશે ત્યારે તમે આનો એક્શન લેશો? આજે ધડ બાંધકામ કરે છે, 1 માળ 2 માળ 3 માળ ચડાવતા જ જાય છે, તો આ કોણ મંજૂરી આપે છે આને? બીજી બાજુ એ ગટર એ અંદર નાખી દીધેલ છે, સીધી આવે છે અંદરથી, જે ન હોવી જોઈએ, બધું તળાવમાં પાણી જાય છે. એટલી બધી સમસ્યા છે, સમસ્યાઓથી ભરપૂર આ નાલો છે. આનું નિરાકરણ આવશે કે નહીં આવે એ પ્રજાની માંગ છે. આશા વેલ્ડિંગ વર્કર્સ અમો આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી મશીનરી બનાવી આપીએ છીએ, જેમ કે લિફ્ટ, બ્લોક બનાવવાનું મશીન, આર્બન ટ્રોલી, કોન્ક્રીટ મિક્સચર. ઓછા માનવબળથી વધુ કામ થઈ શકે તે માટે અમારી પાસેથી વિવિધ જાતની મશીનરી હાજર સ્ટોકમાં પણ ઉપલબ્ધ છે, તેમજ મશીનરી માટેના સ્પેર પાર્ટ્સ પણ આશા વેલ્ડિંગ વર્કર્સમાંથી મળી રહેશે. સરનામું આશા વેલ્ડિંગ વર્કર્સ, શોપ નંબર 56, પાર્થ કોમર્શિયલ, સુરલબેટ રોડ, અમનનગર, 4 રસ્તા, ભુજ, કચ્છ. ખેરાજભાઈ લાંબા, મોબાઈલ નંબર 9913059126. સતીશ કે લાંબા, મોબાઈલ નંબર 9978686126. બે અધિકારીઓના આપસના ટકરાવથી ટ્રેલર માલિકો મુશ્કેલીમાં. પાટણના ભૂસ્તર શાસ્ત્રીએ કચ્છમાં આવી મિનરલની ટ્રક પકડી, પણ સ્થાનિક જિલ્લા કચેરીને જાણ નહીં કરતા કાયદાકીય પ્રશ્નો ઉભા થયા. જ્યારે પણ કોઈ બે સરકારી અધિકારીઓ વચ્ચે અહમનો ટકરાવ થાય છે ત્યારે ભોગવવું પડે છે પ્રજાને. ઘટના છે ગેરકાયદે ખનીજ વહન કરી જતા બે ટ્રેલરની અને ત્યારબાદ બે અધિકારીઓના ટકરાવની. વાત જાણે એમ છે કે 2 માર્ચના પાટણના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી ગઢવી સાહેબે આ બે ટ્રેલર ગાડી નંબર GJ3AX 8260 તથા GJ3AZ 2357 વાળા વાહનો અને ખાસ કરીને પ્રક્રિયા જે છે એ સીઝ પ્રક્રિયા કરવામાં આવી અને મેમો પણ ડ્રાઈવરને આપવામાં ન આવ્યો. સામાન્ય રીતે કાયદા અનુસાર મેમો ડ્રાઈવરને આપવાનો હોતો હોય છે, પરંતુ મેમો પણ ડ્રાઈવરને ન મળ્યો અને અત્યારે બે ગાડી 2 માર્ચથી લાકડિયા પોલીસ સ્ટેશનમાં પડી છે. એડવોકેટ જયમલસિંહ જાડેજા પાસે આ ગાડીના માલિકો પૈકી રજનીકાંત બાબુભાઈ ચાડમિયા, રહેવાસી વેજલપર, માળિયા, જિલ્લો રાજકોટ, એમણે રજૂઆત કરી ત્યારે એને અનુસંધાને કચ્છ જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી ઉનિયલ સાહેબે કહ્યું કે પાટણના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી ગઢવી સાહેબ શા માટે આ ગાડી પકડી. કાયદાની રૂહે ગઢવી સાહેબ કચ્છમાંથી કોઈ ગાડી પકડી શકતા નથી અને શરૂઆત થઈ આ બંને અધિકારીઓના ટકરાવની. અત્યારે મુદ્દો એ ઉભો છે કે ટ્રેલરના માલિક ગાડી છોડાવવા માટે તૈયારી કરી રહ્યા છે, પરંતુ બંને સાહેબમાંથી કોઈ પણ સાહેબ જવાબ આપવા માટે તૈયાર નથી. અંતે એડવોકેટ જયમલસિંહ જાડેજાને ભૂસ્તર શાસ્ત્રી ઉનિયલ સાહેબને પણ નોટિસ આપવાની ફરજ પડી રહી છે. એક અધિકારી છે ગઢવી. જી સર. હવે એ મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી કાચુ અધિકારી છે, તો અહીંયા આવ્યો હશે અને આ ગાડીઓ એને પકડી. હવે બીજા જિલ્લામાં જ્યુરિડિક્શન બહાર તમે ના કરી શકો, બરાબર. એક અને કોઈ પણ એ મતલબ લિખિત ઓર્ડર કે મૌખિક ઓર્ડર વગર એને ગાડીઓ પકડી છે અને એને કાગળ મતલબ એક રોજકામ જેવું ત્યાં પોલીસ સ્ટેશનમાં પણ આપેલું છે. એની ઝેરોક્સ તમારે જોઈતી હોય તો હું, પણ એ ઝેરોક્સ મેં બતાવી નથી કોઈને, ખાલી હું તમને બતાવી દઉં કે આ રીતે એને પકડીને ત્યાં પૂરી દીધી. જે અધિકારી છે ને, હું આ રીતે છોડ દઉં કે આ રીતે આ ભાઈ હું છોડ દઉં સબો, કાલે ઉઠીને બીજી પકડે તો મારે આ બધું છોડ કરવાનું ને એ બધું આ નાટક કર્યા કરે, એના ઉપર કઈ એક્શન તો આવો જ નહીં કે નહીં. કાગળે લખી દીધો છે હેડ ઓફિસમાં, તો એને તમારા તરફથી એવી સખત નોટિસ જવી જોઈએ કે ભાઈ જ્યુરિડિક્શન બહાર તમે ગેરકાયદેસર કામ કર્યું કેવી રીતે. હું એડવોકેટ જયમલસિંહ જાડેજા. સમગ્ર ઘટના ટૂંકમાં કહું તો 2 માર્ચના મદનનીશ ભૂસ્તર શાસ્ત્રી ખાણ અને ખનીજ ખાતું પાટણ ગઢવી સાહેબ કરીને હતા, એ જે મારા અસીલ છે એની 2 ગાડી સીઝ કરી. અત્યારે સીઝ કરેલી ગાડી ત્યાં લાકડિયા પોલીસ સ્ટેશનમાં છે, પરંતુ પરિસ્થિતિ એ છે કે 2 તારીખથી કરીને 11 તારીખ સુધી અત્યારે કોઈ જ નિર્ણય લેવા એમ નથી. ડ્રાઈવરને સામાન્ય રીતે મેમો આપવામાં આવતો હોય છે કે ગાડી પકડી છે તો કયા આધારે, અને પોલીસ સ્ટેશનમાં પણ અત્યારે માત્ર સીઝ જ કરેલું છે એવું અત્યારે ટેલિફોન ઉપર જાણવા મળ્યું છે. અહીંયાના આપણે ખાસ કરીને ભૂસ્તર શાસ્ત્રી ઉનિયલ સાહેબનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે આ જે મામલો જે છે એ એમણે પકડ્યો છે ગઢવી સાહેબે, તો હું આવી રીતે બીજા કોઈ મારા વિસ્તારમાં આવીને પકડે તો હું કેટલી ગાડી છોડું, તો એનું ટેલિફોનિક રેકોર્ડિંગ પણ મારી પાસે છે જે હું તમને આપીશ. તો આ બધો જ મુદ્દો પેચીદો બન્યો છે અને બંને સાહેબના જે અત્યારે ડખામાં સિનિયર કે જુનિયરનો મામલો હોય એમાં અમારા અસીલ છેલ્લા 2 માર્ચથી કરીને અત્યાર સુધી ખૂબ જ તકલીફમાં છે અને રોજનો એનો 50,000 રૂપિયાનો ખર્ચો અત્યારે બંને ગાડીનો જે આવક અત્યારે એમને નથી મળતી. તો આ બધા જ અત્યારે મુદ્દા અમારી પાસે આવ્યા છે. કઈ રીતે ઘટના બની, શું છે એ વધુ વિગત મારા અસીલ આપશે. શું નામ છે તમારું અને શું આખી ઘટના છે? મારું નામ છે રજનીકાંત બાબુભાઈ ચાડમિયા.
અને લાકડિયા પોલીસ સ્ટેશને તારીખ 2ના રોજ ગાડી પકડેલ, પણ કઈ રીતે પકડેલ અને કોણ પકડી ગયેલ એની જાણ કરેલ નથી. પણ તેઓ વારંવાર ઘડીક કે પાટણવાળાએ પકડી છે, ઘડીક કે ભુજવાળાએ પકડી છે, પણ તેનો કોઈ ભુજથી પરફેક્ટ જવાબ નથી મળતો. ને તે કહે છે ઓલા પાસે જાઓ, ઓલો કહે છે તો ઓલા પાસે જાઓ. ને આજ દિવસ લગી મોરબીથી ભુજના રોજ ધક્કા ખવડાવે છે અને વારંવાર આવી રીતે હેરાનગતિ કરે છે અને કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા છે. અત્યારે ખાસ કરીને મારા અસીલે રોયલ્ટી નથી ભરી, પરંતુ એમણે પોતાનો ગુનો કબૂલ્યો છે અને ન્યાય સિદ્ધાંત પણ કહે છે કે જ્યારે ગુનો કબૂલો અને પોતાનું જે કાંઈ પણ રોયલ્ટી ખર્ચ છે એ ચૂકવવા માટે તૈયાર છે અને મેમા માટે કે સાહેબ અમને મેમો આપો, અમે ચેનલ ભરવા તૈયાર છીએ. તેમ છતાં અત્યારે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. આ બંને અધિકારીઓના વચ્ચે અત્યારે મારા અસીલ ખૂબ જ તકલીફમાં આવી ગયા છે અને ના છૂટકે અમારે આ અંગે કોર્ટના દ્વાર ખખડાવવા પડશે, અન્યથા અમે ફોજદારીના રાહે પણ કાયદેસરનો ગુનો નોંધશું. મા ન્યૂઝ દ્વારા ચલાવાતા શેરીથી સાંસદ સુધીના કાર્યક્રમ માટે આમ જનતા પોતાના પ્રતિભાવો આપી રહી છે. ઓરિયન્ટ કોલોની ભુજના રહેવાસીઓએ મતદાન કરશે અને કરાવશે તેવી પ્રતિજ્ઞા લઈ અન્યને રાહ ચીંધ્યો. ભુજના ઓરિયન્ટ કોલોનીના નાગરિકોએ મતદાન કરીશું અને કરાવીશું તેવી પ્રતિજ્ઞા લીધી. આ એક સરાહનીય કાર્ય છે. અગર અન્ય કોલોની કે સંસ્થા કે જૂથના લોકો મતદાન કરવા પ્રતિજ્ઞા લેવા ઈચ્છે તો જરૂરથી મા ન્યૂઝનો મોબાઈલ નંબર 9725206123 તથા 9725206136 પર સંપર્ક કરવો તો ન્યૂઝ ટીમ આપની કોલોનીમાં આવી આપના પ્રતિભાવો મેળવશે. કૃપાબેન દવે છે મારું નામ, અને બસ એક એવા જ વ્યક્તિને મત આપવો જોઈએ કે જે આ દેશનું લોકોનું હિત ઈચ્છે અને દરેક વ્યક્તિની કમજોરી અને તકલીફને સમજી શકે. બિની ઠક્કર છે. હું એવા સાંસદ ઈચ્છું છું કે જે દેશ તો પોકળ વિકાસ નહીં પણ અંદર જઈ અને વિચારે કે ખરેખર આ વિકાસ થયો છે કે નહીં. એવા સાંસદ જોઈએ કે જેના નીબ સુધી જાય, કે જેને અંદરની દરેક વસ્તુનો ખ્યાલ હોય, અંદરના લોકોને નીચેના લોકોને શું તકલીફ છે એ સમજે. એવા સાંસદની અત્યારે ખાસ જરૂર છે. મારું નામ પુષ્પહાસ વોરા. આપણે એવા સાંસદ ચૂંટવા જોઈએ કે જે ખરેખર આપણને લાગે કે આપણા પ્રતિનિધિ છે, 5 વર્ષે જ દેખાય, બાકી દેખાય નહીં. એવા સાંસદ આપણને નથી જોઈતા અને આપણા નાનામાં નાના પ્રોબ્લેમ પણ એ સમજી શકે એવા સાંસદ આપણે ચૂંટવા જોઈએ. ભુજ આગામી સાંસદની ચૂંટણી જ્યારે પડઘમ વાગ્યા છે અને ભારતની 542 સંસદીય બેઠકોના 1 નંબરના કચ્છ મત વિસ્તારના એક મતદાર તરીકે હું એટલું જ કહીશ, આપણે એવો સંસદ ચૂંટીએ કે જે સાંસદ આપણા મતદારોના મત લઈ અને પછી મજબૂતી દેશને આપે અને દેશને મજબૂત શાસન આપે. ગત વર્ષોમાં જોયું તેમ પાર્લામેન્ટના પ્રજાના ખર્ચે કોઈ પૈસાનો બગાડ ન થાય અને દેશનું સાચું હિત કરે એવો સાંસદ એ જ આપણા સૌની આશા છે. મારું નામ અશોક આચાર્ય. સૌપ્રથમ તો આપણે સાંસદ ચૂંટવાની વાત છે તો આપણે એક વસ્તુ ખાસ જરૂરી છે કે આપણે મતદાન કરવું જોઈએ, જેમ મુરલીબેને કીધું. કારણ કે જો આપણે મતદાન માટે દરેકને ઘરમાંથી બહાર કાઢવા પડશે તો એના માટે પછી આપણે અપેક્ષા ન રાખવી જોઈએ કે આપણા માન્યતા મતદાર સાંસદ અહીં આવ્યા છે. પણ મેઇન વસ્તુ એ છે કે કચ્છનું છે તે કચ્છમાં રહેવું જોઈએ, કચ્છના લોકોને રોજગારી મળવી જોઈએ અને કચ્છનું યોગ્ય પ્રતિનિધિત્વ કરે એવો જ સાંસદ આપણે સંસદમાં મૂકવો જોઈએ. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડીઝ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ.
રતનાલ પાસે સર્જાયેલા વિચિત્ર ટ્રેન અકસ્માતમાં પૂના એક્સપ્રેસમાં ખેંચાઈ જવાથી યુવકે પોતાના 2 પગ ગુમાવ્યા. રતનાલ ગામે ટ્રેન ફાટક પાસે આજે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં યુવકે પોતાના 2 પગ ગુમાવ્યા હતા. મળતી વિગત મુજબ મુંબઈથી આવતી કચ્છ એક્સપ્રેસ અને પૂના એક્સપ્રેસ રતનાલ પાસે સવારે 9 વાગે આમને સામને થઈ હતી. કચ્છ એક્સપ્રેસ સિગ્નલની રાહ જોવા માટે રતનાલ પાસે થોભી હતી, ત્યારે તે ટ્રેનમાં મુસાફરી કરતા મુંબઈથી આવતા રણજીતસિંહ જાડેજા ટ્રેનમાંથી ઉતર્યા હતા અને તે દરમિયાન અચાનક પૂનાથી આવતી પૂના એક્સપ્રેસ પૂર ઝડપે આવી પહોંચી અને તેની સ્પીડને કારણે નીચે ઉતરેલા રણજીતસિંહ પૂના એક્સપ્રેસમાં ખેંચાઈ ગયા હતા અને આ અકસ્માતમાં તેના બંને પગ કપાઈ ગયા હતા. તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. વિજયજી મગજી જાડેજા. અમે આવતા ભાઈ મારા સાથે હતો, એ મારા કાકાનો છોકરો છે, એનું નામ હતો રણજીત જાડેજા. ને અમે બાંદ્રાથી કાલે 5 વાગે નીકળ્યા અને સવારના 9 વાગે રતનાલ પહોંચ્યા હતા. તો હું આ ટ્રેન સ્ટોપ થઈ હતી, તો સિગ્નલ માટે બ્રેક થયો હતો ને, હું એક 15 મિનિટ અમે ટ્રેનમાં બેઠા હતા. પછી ભાઈ નીચે ઉતર્યો, તો બાજુમાં બીજી ટ્રેન જતી હતી પૂના એક્સપ્રેસ, તો એની સ્પીડથી ખીચાઈ ગઈ. નહીં ચડવા નથી, અમારી સ્ટેન્ડ સ્ટોપ જ હતી, સિગ્નલ આપેલો હતો, સિગ્નલ ઉપર ઊભી જ હતી. રણજીતસિંહ રામસિંહ જાડેજા, 8:50 સવારના, કચ્છ એક્સપ્રેસ. હા, કચ્છ એક્સપ્રેસ. બનાવ બન્યો એ શાયદ પૂના એક્સપ્રેસ હતી, ભુજ ટુ પૂના જાય છે. Mom School, excellence in education since 1980. Now yours best Mom School is till 8th standard. Admission open for playgroup, nursery, lower KG and upper KG. We use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc. Let your child grow beyond limit with Moms. Now Moms School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Moms School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 9825018335. I repeat 9825018335. ભુજની જેકે જનરલ હોસ્પિટલ જ્યારથી અદાણી દ્વારા સંચાલિત થઈ છે ત્યારથી સારવાર અંગે દર્દીઓની ફરિયાદ વધી છે. આવા જ એક કરુણ કિસ્સામાં એક મહિલાએ જાન ગુમાવવાની વાત બહાર આવી. ભચાઉમાં એક અકસ્માતમાં ઈજા પામેલ મીઠીબેન તેજાભાઈ સાંઢાને અદાણી સંચાલિત હોસ્પિટલમાં દાખલ કરેલ. તેનો સીટી સ્કેન રિપોર્ટ મૃતકના સંબંધીના કહેવા મુજબ 48 કલાક પછી પણ રેડિયોલોજી વિભાગે ન આપ્યો. ડોક્ટરને લઈને તે વિભાગમાં સંબંધીઓ ગયા તો પણ ન મળ્યો. ત્યારે 3 દિવસ દરમિયાન સામાન્ય સારવાર બાદ આ વૃદ્ધાનું કરુણ મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ છે. સારવાર જે પણ થોડી ઘણી થઈ તે માટે દવાઓ પણ બહારથી મંગાવી હતી. દર વખતે અદાણી ઇન્સ્ટિટ્યૂટના વહીવટદારો ચાલાકીપૂર્વક કોઈને કોઈ વ્યવસ્થા કરી આરોપમાંથી છટકવાની બાજી ગોઠવી લે છે. કહેવાય છે કે આ કેસમાં પણ કાગળ ઉપર બધું સમૂહસૂત્રું છે તેમ બતાવવા તથા સમગ્ર બનાવ ઉપર લીપાપોતી કરવાના આક્ષેપો ઉઠ્યા છે. સવાલ એ થાય છે કે જો સારવાર યોગ્ય રીતે સમયસર અને સંતોષકારક નિષ્ણાંત ડોક્ટરો દ્વારા કરાતી હોવાનો દાવો થતો હોય તો દર્દીઓ શા માટે ફરિયાદ વ્યક્ત કરે, શા માટે લોકો આક્રોશ વ્યક્ત કરે? જો સારવાર સંતોષકારક હોય તો કચ્છના લોકો આભાર માનવાનું ચૂકતા નથી તેવું હોસ્પિટલના સત્તાવાળાઓએ સમજવાની જરૂરત છે તેમ લોકોએ જણાવ્યું. મારું નામ રમેશભાઈ જેઠાભાઈ સુંડા. 3 દિવસથી આવેલા છે ભચાઉથી. અકસ્માત થયેલો હતો. બંને મારા કાકી છે. એક કાકીને મામૂલી ઈજા હતી, એક કાકીને બે હાથ 2 પગમાં ફ્રેક્ચર છે. એક કાકીને મામૂલી 5 જ ટાંકા આવેલા હતા મગજની ઉપર. સાહેબને ટ્રીટમેન્ટ કરી તો સાહેબ કે નોર્મલ છે, ઈજા કોઈ જાતની છે ને સીટી સ્કેન કરાવો. સીટી સ્કેન કરાવી લો. સીટી સ્કેન કે તમને 12 કલાકમાં સીટી સ્કેનનો રિપોર્ટ આવી જાય. રિપોર્ટ 12 કલાકમાં લેવા ગયા. અમે 12 કલાકના બદલે 24 કલાક થઈ ગયા, 48 કલાક થઈ ગયા, પણ એમને રિપોર્ટ આપ્યો નહીં. એ કે તમારો પોલીસ કેસ છે, પોલીસ કેસના હિસાબે તમારો રિપોર્ટ અમે નહીં આપીએ. પોલીસ ડોક્ટર પાસે ગયા. ડોક્ટર પાસે કે તમારો રિપોર્ટ આવે તો જ અમે કે ટ્રીટમેન્ટ આગળ કરી. ટ્રીટમેન્ટ અમે કરી નહીં, કોઈ જાતની સેવા ન કરી.
ઓનલી વન ખાલી એક જ ઇન્જેક્શન ને બાટલો આપેલો, બાકીની દવા આપી લખી દીધી. બારેથી લઈ આવ્યા, ઓક્સિજનમાં મૂકેલા હતા ને એક્સપાયર થઈ ગયેલા છે કાકીમાં. આ કરવાનું કારણ એ કે રિપોર્ટ આવેલો નથી. રિપોર્ટ આવે તો અમે આગળ કે કાર્યવાહી કરી. અને સીટી સ્કેન અહીંયા જ કરાવેલો હતો. તો એ કે ડોક્ટર વગેરે મેં સીટી સ્કેન નો રિપોર્ટ ને ડોક્ટર સાહેબ ને લઈને ગયો. ડોક્ટર સાહેબ ને લઈને ગયો કે મેડમ આવ્યા નથી, સીટી સ્કેન નો રિપોર્ટ લખેલો નથી, એટલે અમે નહીં આપી. અને પાછી અમે આપણે એ બી ડોક્ટરને રિક્વેસ્ટ કરી હતી કે તમારેથી આ મગજ ના પહોંચતો તમે બારે લઈ જવા તૈયાર છે ડોક્ટર. એ કે ના, બારે લઈ જવાની કોઈ જરૂરત નથી, નોર્મલ છે ભાઈની. છેલ્લા શ્વાસમાં આવ્યા ને ત્યારે એને સુવિધા લેવા ગયા ને ત્યારે એ ઓક્સિજનમાં લઈ ગયા, આઈસીયુમાં લઈ ગયા છે. ત્યારે છેલ્લા સ્ટેજમાં આઈસીયુમાં લઈ ગયા ને પેલા સ્ટેજમાં લઈ ગયા હોત ને તો અમારો માણસ બચી જાત. મારું નામ આણંદાભાઈ, હું ભુજથી જ આવું છું, મારા સગા થાય. તો અમે અહીંયા 3 દિવસથી અહીંયા લઈ આવ્યા છે ભચાઉથી. અમે ઉપર જ છીએ પણ એમની કોઈ સારવાર જ નથી. 100% સારવારને અભાવે જ બેનનું મૃત્યુ થયો છે. હા, અદાણી હોસ્પિટલમાં પહેલા જનરલમાં હતી ત્યારે સરકારી, ત્યારે સારવાર સારી થતી હતી. અદાણીમાં ગઈ, કોઈ સારવાર થઈ જ નથી. એમ અમારે 3 દિવસે કાલ સવારથી અમે કહીએ સાહેબ આને પીડા થાય છે, રાડું પાડે છે, બાટલો ચડાવો અથવા તો ઇન્જેક્શન આપો. કહેવા જાય સિસ્ટરને તો કે તમારા રિપોર્ટ નથી આવ્યા, સીટી સ્કેન ના રિપોર્ટ આવે પછી અમે આગળની કાર્યવાહી કરી. અત્યારે સીટી સ્કેન નો રિપોર્ટ આપ્યો? હજી નથી આપ્યો. નળીમાં શ્વાસ હતો ત્યારે સારવાર ચાલુ એમણે કરી. હવે તે પછી તો માણસને શ્વાસ આવે. અમે જાતા હતા સિવિલ સર્જન કણે પણ કીધું મીડિયા વાળાને બોલાવીને પછી સર્જન કણે જઈએ તો આજ રજૂઆત કે અમારે આ અદાણી પોર્ટમાં ગઈ તો એના લીધે અમારી કોઈ સારવાર નથી, એના લીધે બેનનું મૃત્યુ થયો. અદાણી કંપની ઉપર તમે ફોજદારી કેસ કરશો? હા, કર્યો, 100% કરશું. એમ આ પોલીસ ચોકીમાં જશું. અહીંયા અમે હમણાં જમાદારને વાત કરી કે અમારે સારવારના અભાવે અમારે આ મૃત્યુ થયો છે બેનનું. કીધું આરટીઓ પાસે એક મહિલાને પૂર ઝડપે આવતી બોલેરો કારે હડફેટે લેતા મહિલાને પગના ભાગે ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ. આરટીઓ સર્કલ પાસે ફાયર બ્રિગેડની સામે મહિલા જ્યારે ડિવાઈડર પાસે પાણી ભરીને જતી હતી ત્યારે પાછળથી એક બોલેરો જેના નંબર GJ12BR 3371 ધસી આવી અને ડિવાઈડર પાસે આ શ્રમજીવી મહિલા ઉપર ચડી ગઈ. સામેથી ફાયર બ્રિગેડના સ્ટાફે આવી અને આ શ્રમજીવી મહિલાને બહાર કાઢી પ્રશંસનીય કામગીરી કરીને હોસ્પિટલમાં ખસેડી છે. મજૂરી કરી ઘર ચલાવવામાં મદદરૂપ થતી આ શ્રમજીવી મહિલાને પગે ઈજા થતા તે અનેક રીતે મુશ્કેલીમાં આવી પડી છે. ધનિક લોકોને કોઈ કદાચ ફરક નહીં પડે, પરંતુ આ બોલેરો કારના ડ્રાઈવરની બેદરકારીથી પરિવારને જ સહન કરવું પડશે તેમ પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે. અને હું ફાયર બ્રિગેડમાં નોકરી કરું છું. ત્યારે અમારી ડ્યુટી સવારે ચાલુ હતી ત્યારે એક બેન પાણી ભરવા આવેલા. પાણી ભરીને સામે લઈ રહ્યા હતા અને ફૂટપાથી કને પહોંચ્યા અને સામે પાછળથી બોલેરો આવી અને બેનને હડફેટમાં લીધેલ છે. અને બોલેરો ગાડી એને હડફેટ લઈને અમે તાત્કાલિક 108ને બોલાવીને બાઈને નીચેથી કાઢી અને 108માં એને હોસ્પિટલ ખસેડી છે. બેનને પગમાં ઈજા થઈ છે, પગમાં અને હાથમાં એવી ઈજા થઈ છે, બાકી દાદી કાંઈ ઈજા થઈ નથી. એટલે આમાં એવો છે કે બેદરકારીથી ગાડી હું કહું છું કે ન ચલાવવી જોઈએ. આમાં કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે, એટલે જમ્પર હોવા જરૂરી છે. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનું એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. 2 દિવસ પહેલા ગૌહત્યાના અને ગૌવંશના અવશેષો મળ્યા. એના પડઘમ સમયા પણ નથી ને સુપરમાં મળી આવ્યા તાજા ગૌવંશના અવશેષો. એક બાજુ ગૌ સેવા સમિતિ અને ગૌ સંવર્ધન સમિતિ દ્વારા ગૌવંશને બચાવવા માટે અવનવા કાર્યક્રમો અને મીટિંગો કરવામાં આવે છે. 2 દિવસ પહેલા જ એક અવાવરૂ કુવામાંથી ગાયના અવશેષો મળી આવ્યા અને કચ્છ બંધનું એલાન પણ કરવાની વાત કરવામાં આવી હતી. એ વાત તાજી છે. ત્યાં આજે સુખપર ગામની શેરીઓમાં વાછરડાના પગ અને માથા જેવા અવશેષો રખડતા જોવા મળ્યા છે. ગૌપ્રેમી જનતાએ ગૌ સંવર્ધન સમિતિને બોલાવતા
તેઓ તાબડતોબ પહોંચી આવ્યા હતા. અફસોસની વાત એ છે કે આ વાછરડાનું ગળું ધારદાર હથિયારથી કાપવામાં આવ્યું છે તથા તેનું ધડ પણ મળેલ નથી. તો તમામ ઘટના આ વાછરડાને કતલખાને લઈ જવાયો છે એવું સાબિત કરે છે. ગૌવંશની હત્યાના પગલે હવે તો ઉગ્ર આંદોલન ચલાવાય તો જ તેમાં રોક લાગે એમ છે. હું રામજી વેલાણી સુખપર નવાસનો રહેવાસી છું અને ગૌસેવા સમિતિ કચ્છ સાથે પણ સંકળાયેલો છું. આજે જ્યારે હું સવારે 8 વાગે ગામમાં ગયો અને પરત 11 વાગે ઘરે આવતો હતો ત્યારે મારા ઘરની જ બાજુમાં માંડવી રોડ ઉપર એક કૂતરું નાના વાછરડાનું મોઢું એના મોઢામાં લઈ અને જતું હતું. આ વાછરડાનું મોઢું પકડીને આવતો હતો ત્યાં રસ્તામાં બીજા ભાઈ મળ્યા કે આવો ને આવો એક તાજો કપાયેલો પગ આગળ બીજી જગ્યાએ કૂતરું ખાય છે. તો એ ભાઈને અને બીજા એક ભાઈને મોકલ્યા કે એ પગ પણ તમે અહીંયા લઈ આવો. ત્યાર પછી મેં સરપંચશ્રીને ફોન કર્યો, પોલીસ કંટ્રોલ રૂમ ભુજમાં ફોન કરી દીધો અને તરત જ લગભગ 10 થી 15 મિનિટમાં બધા પોલીસ અધિકારીઓ અને લાગતું વળગતું જે કાંઈ તંત્રના અધિકારીઓ છે બધા તરત જ આવી ગયા. જાત તપાસ પછી જોયું અને મોઢાને બધી બાજુથી ફરાવીને જોયું જે કતલ કરેલું છે, કપાયેલું છે, તો એવું લાગે છે કે ગળા ઉપર રેસારીને છરી ફેરવવામાં આવી છે, કાપવામાં આવેલું છે. જે આજુબાજુનો આખો વિસ્તાર ફેંદી નાખ્યા પછી ક્યાંય વચ્ચેનો જે ધડનો ભાગ છે એ મળ્યો નથી. 2 દિવસ પહેલા આટલું મોટું પ્રકરણ બની ગયું છે. તંત્રએ પણ પૂરેપૂરી ખાતરી આપે છે અને સહકાર પણ આપે છે. જે ગુનેગારો છે એ હજી આને આ રીતે આવા કારસ્તાન કરતા રહે છે અને એ ક્યારે રોકશે. તો આ જે રીતે શહેરમાં અને ગામડાઓમાં જે રખડતા ઢોર છે એ રખડતા ઢોરને કોણ અટકાવશે? એમાં તંત્રની શું જવાબદારી? સુખપરની આજુબાજુ કતલખાના ચાલતા હોય કોઈ શંકા નથી, પણ કપાય છે ચોક્કસ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. આરજેડી નેતા રામકૃપાલ યાદવ બીજેપીમાં જોડાયા. લાલુ બોલ્યા ભસ્માસુર છે રામકૃપાલ. વધતી જાય છે બીજેપીની લોકપ્રિયતા. લોકસભા ચૂંટણીમાં મળી શકે છે ખેડૂતોના 30% વોટ. આરએસએસને ગાંધીજીનો હત્યારો કહેવા મુદ્દે લખીમપુર ખીરીની કોર્ટમાં રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ દાખલ. છત્તીસગઢ નક્સલી હુમલા પર બોલ્યા ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે, બદલો લેવામાં આવશે. યુએઈ, બાંગ્લાદેશ અને ભારતમાં યોજાશે IPL 7ના દરેક મેચ. આપના મુંબઈના રોડ શોમાં કાર્યકર્તાઓએ નિયમો તોડ્યા. કેજરીવાલ પર ટ્રાફિક સિગ્નલ તોડવાનો આરોપ. ચૂંટણી પંચ દ્વારા વિવાદ વચ્ચે સ્પષ્ટતા. મોદીની ચર્ચામાં મફત ચા આપવા સામે કોઈ જ વાંધો નહીં. એક મહિલા સાથે સંબંધ હોવાથી આરએસએસના સરસંઘચાલક કેસી કન્નનને પદભ્રષ્ટ કરવામાં આવ્યા. 20માંથી 10 સાંસદોને ટિકિટ નહીં આપે માયાવતીની બીએસપી પાર્ટી. કાશ્મીર ઘાટીમાં ભારે હિમપ્રપાત, જનજીવન ઠપ. આમ આદમી પાર્ટીમાં વધ્યો ટિકિટનો ઝઘડો. સાજિયાએ રાયબરેલીથી લડવાનો કર્યો ઇનકાર. કુમાર વિશ્વાસ પણ નારાજ. 20,000 કરોડ સેબીને જમા ન કરાવવાના મુદ્દે સુબ્રત રોયે પોતાની ધરપકડના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની તુલના હિટલરથી કરી. કહ્યું કે આવા ચોકીદારની જરૂરત નથી. યુપીમાં સમાજવાદી પાર્ટી અધ્યક્ષ મુલાયમ દ્વારા મેનપુરી સીટ તેમજ પૂર્વાંચલની આઝમગઢ સીટ પરથી ચૂંટણી લડવાની શક્યતા. મલેશિયાએ વિમાન ગુમ થવા સંદર્ભે ઇન્ટરપોલે આ ઘટનામાં આતંકવાદી હાથ હોવાનો ઇનકાર કર્યો. દિલ્હીની એક ફેક્ટરીમાં 16 વર્ષીય છોકરીની મોત. પરિવારવાળાએ લગાવ્યો ગેંગરેપ અને મર્ડરનો આરોપ. તેંડુલકરના સહી અને ચહેરાવાળા ચાંદીના સિક્કા 14 માર્ચના મુંબઈમાં લોન્ચ થશે. વારાણસીમાં બોલ્યા મુરલી મનોહર જોશી, ખબર નથી કયું પાપ કર્યું છે કે આજે સંસદમાં બેઠો છું. નફરત ફેલાવનાર ભાષણોના મુદ્દા જોવા તથા આ ભડકાઉ નિવેદનોને રોકવા માટે સુપ્રીમ કોર્ટનો વિધિ આયોગને આદેશ. ચૂંટણીને ધ્યાનમાં રાખી નમો ચા બાદ હવે બીજેપી દ્વારા હોળીના સંદર્ભે નમો ગુલાલ અભિયાન શરૂ કરાયું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.